હવે અત્યાર સુધી આપણે જે માહિતી મેળવી એ પ્રમાણે આપણને એવી ખબર છે કે આપણે એઇડ્સને કોઈ પણ રીતે મટાડી નથી શકતા કે ભાઈ જે તે વ્યક્તિને એઇડ્સ થયો તો એ વ્યક્તિને આપણે એવું કરી શકીએ કે ભાઈ ધારો કે 5 વર્ષમાં મરતો હોય તો એ 10 વર્ષ સુધી જીવી જાય, રાઈટ? હા, પણ એવી કોઈ જ વ્યવસ્થા નથી કે એ વ્યક્તિને આપણે એવું કહી શકીએ કે ભાઈ એમાં એક વખત HIV હાજર થઈ ગયો છે અને એઇડ્સ લેવલે પહોંચી ગયો છે, એની પ્રતિકારકતા ઘટવા માંડી છે, એને આપણે પાછી પ્રતિકારકતા વધારીને નોર્મલ કરી નાખીએ, આવી કોઈ શક્યતાઓ છે નહીં. તો આવી પરિસ્થિતિમાં જો આપણે જે તે રોગ નથી મટાડી શકતા તો આપણી પાસે એક જ વિકલ્પ છે, કયો? સાવધાની. હા કે ના? કોરોના માટે આપણે 2 વર્ષથી એ જ તો કરીએ છીએ, બરાબર ને? કેમ? સાવધાની રાખવા સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. કેમ? મને દવા બતાવો, એક દવાનું નામ આપો જે કોરોના માટે ઇફેક્ટિવ હોય જ 100%. નહીં, કોઈ પણ રેમડેસિવિર તો કહેતા જ નહીં. રેમડેસિવિર ટ્રાય એન્ડ એરરવાળી દવા છે. હકીકત તમને ખબર છે રેમડેસિવિર શું છે? ખબર છે? સમજાવું. અત્યાર સુધી રેમડેસિવિર માર્કેટમાં હતી જ, જ્યારે કોરોના નહોતો ને ત્યારે પણ હતી જ, પણ આપણને એનું નામ નથી ખબર. એનો ઉપયોગ ક્યારે કરતા હતા ડૉક્ટરો એ સમજાવું કે ભાઈ જ્યારે કોઈ એક વ્યક્તિને ન્યુમોનિયા થયો છે અને આપણને ખબર છે કે ન્યુમોનિયા ફેફસાને ઇન્ફેક્શન કરે છે, રાઈટ? હા, તો જ્યારે કોઈ એક વ્યક્તિને ન્યુમોનિયા થયો હોય, ન્યુમોનિયામાં એ વ્યક્તિના ફેફસાને અસર થઈ હોય અને એ વ્યક્તિને શ્વસનમાં તકલીફ પડતી હોય, એવા વ્યક્તિને શ્વસનમાં તકલીફ ન પડે એના માટે રેમડેસિવિર આપવામાં આવતી હતી. તો મતલબ રેમડેસિવિર છે એ કોરોનાને મટાડવા માટેનો ઈલાજ નથી. રેમડેસિવિર જે ફેફસાને તકલીફ પડે છે ને, કોરોનામાં તમને ખબર છે લંગ્સની કેપેસિટી ઘટી જાય છે, રાઈટ? હા, લંગ્સની કેપેસિટી ઘટીને ઓક્સિજન લેવલ ઘટે છે. એ સમયે ઓક્સિજન લેવલ નોર્મલ કરવા માટે આપવામાં આવતી દવા છે. ક્લિયર? હા, એટલે કોઈએ એવું ના કહેવું કે રેમડેસિવિર એનો ઈલાજ છે. 6 ના 12 ડોઝ આપી દો ને કિડની ખલાસ થઈ જાય, બાકી મટે નહીં. આ યાદ રાખજો. તમને લોકોને એવું લાગે છે કે જેને જેને કોરોના થઈને મટી ગયો એ બધા સેફ થઈ ગયા? હજી પણ એ લોકોના જે બ્રીથિંગ છે ને, બ્રીથિંગ શ્વસન હે ને, એ શ્વસનની અંદર કેપેબિલિટી જોવા જાઓ તો એમને ખાલી 2 માળ ચડાવજો, શ્વાસ ફૂલી જશે. જેને જેને કોરોનાની અસર થઈ છે ને એવા વ્યક્તિઓ તમારી આસપાસ તો હશે જ, છે ને? હા, કોરોના મટ્યા પછી તમે 6 મહિને તે એ લોકોને 2 માળ ચડાવજો, શ્વાસ ફૂલી જશે. કારણ કે એ તમારા ફેફસાની ક્ષમતા ઘટાડી દે છે, બરાબર? તો આવી પરિસ્થિતિમાં બેટા આપણને ખબર છે કે આ વસ્તુ મટાડી શકાતી નથી, તો આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો, કયો? સાવધાની. કે ભાઈ તમે સેફ રહો તો બચી ગયા, નહીતર ગયા. બરાબર ને? ચલો, આ ઉપરાંત ચલો સાવધાની તો માણસ રાખતો જ હોય, પણ ઘણી વખત કેવું હોય કે માણસ પોતાની નાદાનીમાં અથવા અન્ય કોઈ વ્યક્તિની ભૂલમાં આ રોગના સંપર્કમાં આવતો હોય. મતલબ આ ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગની જેમ અજાણતા ફેલાય. આપણને ખબર જ છે કે જો આપણે કોઈ પણ વ્યક્તિનું ઇન્ફેક્ટેડ રુધિર લઈ લઈએ તો આ થાય છે. નવજાત શિશુમાંથી જે પણ આપણે HIVની હાજરી જોઈએ છીએ તો એ માતા તરફથી જ મળી હોય, કારણ કે એ બાળક ક્યાંય ચેપ લેવા ન ગયો હોય, બરાબર? એટલે તમે જોજો અત્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો 4થા 5મા મહિનાથી ડૉક્ટર અનેક પ્રકારના રિપોર્ટ કરાવે છે, રાઈટ? એમાં એક રિપોર્ટ રુધિરનો એવો પણ થાય છે કે માતાના શરીરમાં HIV હાજર નથી ને, આવું તમને કહે નહીં કે આવો રિપોર્ટ કરાવીએ છીએ, પણ એક રિપોર્ટ આ થાય છે. કેમ? કે જો માતાના શરીરમાં HIVની હાજરી હોય તો પહેલેથી ખબર પડી જાય તો આપણે ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ દ્વારા બાળકને HIVના ઇન્ફેક્શનથી બચાવી શકીએ છીએ. એની પણ વ્યવસ્થા છે. મતલબ ચોક્કસ પ્રકારની દેખરેખ જો ન રાખવામાં આવે, પ્રેગ્નન્સી સમયે બધા રિપોર્ટ ન કરાવવામાં આવે તો જોખમ રહે ને બાળકને.
તો એવું જોખમ ના રહે એના માટે આપણે દરેક પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે. ક્લિયર? ઓકે. તો એકમાત્ર બહાનું અવગણવાના પણ અવગણના પણ હોઈ શકે અને માટે સાચે જ એવું કહેવામાં આવ્યું છે કે અવગણનાના કારણે મરશો નહીં. કોઈ પણ વસ્તુને ઇગ્નોર કરો. આપણને ખબર છે કે અહીંયા કૂવો છે, આપણે દોડતા દોડતા જઈએ છીએ અને કૂવામાં પડીએ છીએ, તો એ કોનો વાંક? તો એ આપણા પોતાની સભાનતાથી. નોર્મલી સભાનતામાં કેવું હોય બેટા કે આપણે તો કેટલું ધ્યાન રાખી શકીએ? તો કે ભાઈ આપણે આપણા જાતીય સંબંધોનું ધ્યાન રાખી શકીએ કે આપણે જે તે વ્યક્તિને વફાદાર રહીને આપણું જીવન જીવીએ. પહેલી વાત. બીજી વાત, આપણે ધારો કે ક્યાંક દવાખાને ગયા છીએ, ઇન્જેક્શન આપે છે ડૉક્ટર, તો ત્યાં આપણું ધ્યાન પહેલાં હોવું જોઈએ કે એને નવી સિરિંજ લીધી છે કે જૂની છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. છોકરાઓમાં જ્યારે પેલું હેર કટિંગ માટે જતા હો, શેવિંગ માટે જતા હો, ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એ વ્યક્તિ બ્લેડ ચેન્જ કરે છે કે એઝ ઇટ ઇઝ એમને વાપરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ આપણે એવી બાબતોનું ધ્યાન રાખવાનું છે જે આપણી નજરમાં છે. બાકી તો કેવું છે કે તમને ધારો કે ઇમરજન્સીમાં કોઈ એક્સિડન્ટ કોઈનો થયો હોય, એ સમયે બ્લડ ચડાવવામાં આવતું હોય, તો બ્લડ બેંકવાળાએ એ બ્લડ ચેક કર્યું જ હોય પોતાની રીતે, પણ આપણને ખબર છે કે એમાં HIV છે કે નથી. તો આ બધી વસ્તુઓ જે આપણા ધ્યાન બહાર થાય છે એમાં આપણે કશું જ નથી કરી શકવાના, પણ જે વસ્તુ આપણી હાથમાં છે એ વસ્તુમાં આપણે ધ્યાન રાખવું. બરાબર? એ સૌથી બેસ્ટ ઉપાય છે. ક્લિયર? હવે આપણા સંપૂર્ણ દેશની અંદર એઇડ્સના કંટ્રોલ માટે, નિયંત્રણ માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નાકો. કયું? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને કેટલીક બિનસરકારી સંસ્થાઓ જેને આપણે NGOs કહીએ છીએ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, કે આવા જુદા જુદા NGOs સમાજ સેવા માટે જે કાર્યરત હોય, એ બધા જ એઇડ્સ જેવા રોગની પબ્લિકમાં જાગૃતિ લાવવા માટે ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે. જુદી જુદી જગ્યાએ સ્કૂલોમાં આ બધા સેમિનાર્સ ખાસ એ લોકો યોજતા હોય છે. કારણ કે શું છે કે સોસાયટીમાં તો આવી પરમિશન કોઈ આપે નહીં. બાકી એ તો બિચારા સોસાયટીમાં જાય છે, પણ સોસાયટીવાળા એમ કે અમે આવો પ્રોગ્રામ ના કરાવીએ. એમ કેમ ના કરાવો ભાઈ? શા માટે ના કરાવો? પબ્લિકમાં અવેરનેસ લાવવી જરૂરી છે. મને ખરેખર આજ સુધી એ નહીં સમજાયું હો કે આપણા દેશની અંદર અમુક વસ્તુમાં પબ્લિકને શરમ કેમ આવે છે. હા, જ્યાં ખરેખર શરમ રાખવાની જરૂર છે, મર્યાદા રાખવાની જરૂર છે, ત્યાં તો મર્યાદા રહી નથી. મર્યાદાની જરૂર આપણા સંસ્કાર પ્રમાણે, આપણો ભૂતકાળ વિચારો, આપણો પહેરવેશ, ખરેખર પહેરવેશમાં મર્યાદાની જરૂર છે, જે આપણે ભૂલી ગયા છીએ. બરાબર? અને ભાષામાં તે મર્યાદા તો છે જ નહીં ખરેખર તો, પણ અમુક પર્ટિક્યુલર શબ્દો બોલતા આપણને મર્યાદા નડે છે. બાકી મને તમારી આજુબાજુમાં 2 માણસ એવા બતાવો જે કોઈ દિવસ ગાળ ના બોલ્યા હોય. છે? પણ એ જ વસ્તુ જ્યારે સભ્ય ભાષામાં આપણે કેવું છે, બરાબર, કે ભાઈ જે તે વ્યક્તિને શારીરિક સંબંધ માટે પોતે વફાદાર રહેવું જોઈએ, તો એવું નહીં બોલવાનું પબ્લિક વચ્ચે. કેમ? કેમ ખોટું કહેવાય આ વસ્તુ? કોઈને સાચી સલાહ આપવી ખોટી છે? અને આમાં કોઈ એવો શબ્દ છે કે જે ખરેખર ના બોલવો જોઈએ? તમે ના બોલવા જોઈએ એવા 1000 શબ્દો બોલો છો, પણ આવો કોઈ શબ્દ બોલવો હોય તો વિચાર કરવાનો. સીધી વાત છે ને? કારણ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ ને બેટા, તો અત્યારે હાલ એક એવું પિક્ચર બનતું જ નથી કે આપણે આપણા પરિવાર સાથે બેસીને જોઈ શકીએ. જો આપણી સંસ્કૃતિની વાત કરીએ તો આપણે તો બધા જોઈએ છીએ. મમ્મી પપ્પા બેઠા હોય, ભાઈ બહેન બેઠા હોય, બધા જ પિક્ચર ગમે તેવા સીન આવે ચાલુ જ હોય છે. કે નથી હોતા?
હોય છે? ત્યાં જરૂર છે બેટા મર્યાદાની, ત્યાં ખરેખર મર્યાદાની જરૂર છે, જે રહી નથી. અને આપણે જ્યારે પબ્લિકને અવેરનેસ માટે કંઈક બોલવું છે સ્ટેજ ઉપર, તો આપણી એ જ સોસાયટી આપણને પરમિશન નથી આપતી. એટલે આવા બધા એનજીઓઝ જે છે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે, આ બધાને છેલ્લે ટાર્ગેટ કોને કરવો પડે? પબ્લિક અવેરનેસની શરૂઆત ક્યાંથી થાય? સ્કૂલ્સ ને કોલેજીસ, રાઈટ? હા, એટલે તમારી ચોક્કસ એજ પ્રમાણે તમને લોકોને ખબર જ છે કે ભાઈ જે તે એજ પ્રમાણે જે તે કાર્યક્રમ સ્કૂલોમાં આવી સંસ્થાઓ દ્વારા થતા હોય છે. ઘણી બધી સ્કૂલો 8મા 9માં આવતી છોકરીઓને માસિક ચક્રના અવેરનેસ માટે સેમિનાર આપે છે. એ જ રીતે 10 11માં છોકરું આવે એટલે એને એઇડ્સ કંટ્રોલ વિશેના, એઇડ્સને નિવારવા માટેના જુદા જુદા સાધનોના ઉપયોગના વગેરે ઇન્ફોર્મેશન આપે છે, રાઈટ? તો આ બધાની બેટા ખરેખર જરૂર છે. અને ચલો એક વસ્તુ વિચારો, આજે હું બાયોલોજી ભણાવું છું, બરાબર? હવે બાયોલોજીની અંદર બેટા ચેપ્ટર 3 જ્યારે હું ચાલુ કરીશ, પ્રજનન તંત્ર, સમજો, તો એ સમયે મારે એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની હોય કે મારે તમને સબ્જેક્ટિવ કેટલું આપવું છે, બરાબર? બીજી વસ્તુ એ ધ્યાનમાં લેવી પડે કે મારે મારી મર્યાદામાં રહીને શબ્દોનો ઉપયોગ કરવો પડે કે જેથી કરીને કોઈ ખરાબ શબ્દ હું ના બોલું, બરાબર? બાકી સભ્ય શબ્દની અંદર મારે જે વસ્તુ સમજાવવું છે એ સમજાવવું પડે, હા કે ના? હવે એ સમયે જો હું શરમ રાખવા જાઉં તો તમે નીટમાં લખીને આવજો શું લખો છો, હું જોઉં છું. સીધી વાત છે. હા, એટલે બેટા હંમેશા યાદ રાખો, આપણા સભ્યતા, આપણી સંસ્કૃતિ, આટલા સમયથી તમે લોકો મારા કોન્ટેક્ટમાં છો તો તમને ખબર છે કે એ વસ્તુને હું હંમેશા પ્રાયોરિટી આપું છું ને. પણ એ સભ્યતા અને સંસ્કૃતિના નામની ખેતી કરવામાં આપણે આપણી અવેરનેસને ભૂલી નહીં જવાનું, બરાબર? જ્યાં પબ્લિક અવેરનેસની જરૂર છે ત્યાં આપણે એ વસ્તુનો સ્વીકાર કરવા, તો આપણે આવી ઘણી બધી વસ્તુઓથી બચી શકીશું. ક્લિયર? ચલો, હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ HIV ચેપનો ફેલાવો અટકાવવા માટે આવા સંખ્યાબંધ કાર્યક્રમોની યોજના કરે છે. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ NGO દ્વારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવા ઘણા બધા સેમિનાર યોજવામાં આવે છે, જેની અંદર સૌથી પહેલાં મેં હમણાં જ કીધું કે આપણે કોઈ પણ જગ્યાએ બ્લડ લીધું આપણને ખબર નથી, બરાબર ને? એટલે પહેલાં તો એ લોકો બ્લડ બેંકને ટાર્ગેટ કરે છે કે કોઈ પણ બ્લડ બેંક હોય એના ત્યાં બધા જ રુધિરના સેમ્પલ લઈને ચેકિંગ અવારનવાર એ લોકો કરતા રહે છે કે ભાઈ HIV મુક્ત છે કે નથી એમ, બરાબર? એ જ રીતે સાર્વજનિક હોસ્પિટલોમાં ને બધામાં ડિસ્પોઝેબલ સિરિંજનો ઉપયોગ થાય છે કે કેમ એ વસ્તુની એ લોકો ઇન્ક્વાયરી કરતા રહે છે અવારનવાર. ક્લિયર? ઓકે. નિરોધનું મફત વિતરણ દરેક સરકારી કેન્દ્ર ઉપર થાય છે. નશાકારક પદાર્થનો ઉપયોગ, ડ્રગ્સ જે સોયથી લેવામાં આવતા હોય, સૌથી વધારે એઇડ્સ ફેલાવવા માટે જવાબદાર આ કારણ છે. કેમ? કારણ કે માણસ જ્યારે નશો કરતો હોય છે ને એને, ત્યારે એને દુનિયાની ભાન હોતી જ નથી. એને માત્ર એ નશો ટાઈમે મળે એ જ જરૂરી હોય છે. એ તો ખબર છે ને બધાને? હે, આપણા ઘરમાં 5 માણસો મસાલો ખાતા હોય, એ તે ટાઈમે જો મસાલો ન મળે, બરાબર, તો આમ ધુઆં પુઆં થઈ જતા હોય કે તમાકુ ન મળે તો ઘરમાં 4 જણાને એમને એમ ધમકાઈ નાખતા હોય, તો જેને ડ્રગ્સની હેબિટ છે એવા વ્યક્તિઓની આપણે વાત કરીએ તો એ વખતે બધી જ ભાન ભૂલી જાય છે કે આ સિરિંજથી મારા જીવને જોખમ હોય એવો રોગ થઈ શકે છે. ભૂલી જાય છે કે નહીં? હા, એટલે એની એ સિરિંજથી 4-5 જણા લાઇનસર બેઠા હોય, બધા ડ્રગ્સ લીધે રાખે છે. તો સૌથી વધારે HIVનો ફેલાવો આ જે પણ નશાકારક પદાર્થનો દુરુપયોગ છે એનાથી થાય છે. એ સિવાય સુરક્ષિત યૌન સંબંધિત
જે પણ માહિતી છે એની હિમાયત કરવી. મેં તમને હમણાં કીધું એમ જ કે ભાઈ શારીરિક સંબંધ બાબતે કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનસાથીને વફાદાર રહેવું એ સૌથી પહેલી પ્રાયોરિટી છે, બરાબર. HIV સંભવિત જે પણ વસાહત છે કે આવી વસાહત કઈ હોય તો કે જ્યાં દેહ વિક્રયનો જે પણ વ્યવસાય હોય એ ચાલુ હોય એ વસાહત આખી HIV સંભવિત વસાહતમાં આવે, બરાબર. જુદા જુદા રેડ લાઇટ એરિયાસ, તો એ બધામાં સમયાંતરે એ લોકોનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે કે ભાઈ આ લોકોને જો HIV હોય તો એના કારણે અનેક લોકોમાં ફેલાઈ શકે છે. તો આવી પણ એક તકેદારીનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. જો કે આપણા દેશમાં આ વસ્તુ લીગલ નથી એટલે આવું કંઈ ના થાય, પણ વિદેશોમાં જ્યાં આ બધી વસ્તુઓ લીગલ છે ત્યાં આ વસ્તુનું આયોજન કરવું જરૂરી બને છે. ક્લિયર? ઓકે. હવે HIVનો ચેપ હોવો અને એઇડ્સ હોવું આ બંને અલગ છે. મેં તમને આવું પહેલાંય કીધું હતું. ચલો, બંનેમાં ડિફરન્સ શું, કોણ કહેશે? બંનેમાં ડિફરન્સ શું, કોણ કહેશે? HIVનો ચેપ લાગ્યો એ શેને કહેવાય અને એઇડ્સ થયું એ શેને કહેવાય? બંનેમાં ડિફરન્સ શું? સમજી લો, ધ્યાનથી સમજો એક વખત કે કોઈ પણ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા HIV વાયરસનું ઇન્ફેક્શન થયું એનો મતલબ HIV વાયરસ શરીરમાં હાજર થયો, બરાબર. આમાં ખબર પડી પહેલાં તો? હા. હવે આ પછીની પરિસ્થિતિ ધ્યાનથી સમજજો. આપણે એવું કીધું કે HIV છે એ રિટ્રોવાયરસ છે, આપણા શરીરના DNAની પ્રતિકૃતિ બનાવે છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી આપણા બધા કોષને ઇન્ફેક્ટેડ કરે છે, રાઈટ? જેમ જેમ એ ઇન્ફેક્શન વધારે છે તેમ તેમ આપણી પ્રતિકારકતામાં ઘટાડો થાય છે, હા કે ના? અને જ્યારે આપણી પ્રતિકારકતા સાવ ઓછી થઈ જાય અને જે બીમારી છે એ એઇડ્સ છે. મતલબ HIV થયા પછી, HIVનો ચેપ લાગ્યા પછી એઇડ્સની અસર થતાં 5 થી 10 વર્ષ લાગે છે, આવું મેં કીધું હતું. ક્લિયર થઈ ગયું બંનેમાં? હવે શું છે ડિફરન્સ? કોઈને ડાઉટ કરો? સમજાવું. HIV વાયરસનો આપણને ચેપ લાગ્યો ધારો કે, તો શરૂઆતમાં આપણે HIV ઇન્ફેક્ટેડ વ્યક્તિ કહેવાઈએ. કેમ? કારણ કે આપણા શરીરમાં HIV હાજર છે, પણ HIVનું પ્રમાણ થોડું છે એટલે આપણી રોગ પ્રતિકારકતા બહુ ઘટી નથી. આમાં ખબર પડી? ઓકે. હવે HIVનું ઇન્ફેક્શન વધતા વધતા આપણી રોગ પ્રતિકારકતા જ્યારે સાવ ઘટી જાય કે ગમે તે ચીલાચાલુ વાયરસ વાતાવરણમાં ફરતો હોય ને આપણને અસર કરી જાય એટલી હદ સુધી જ્યારે આપણી પ્રતિકારકતા ઘટે ત્યારે એને એઇડ્સ કહેવામાં આવે છે. ક્લિયર? મતલબ શરૂઆતમાં HIVનું ઇન્ફેક્શન થાય છે પણ પ્રતિકારકતા ઓછી હોતી નથી, બરાબર. એઇડ્સ થાય ત્યારે શું થાય તો કે ભાઈ HIVનું ઇન્ફેક્શન પણ હોય અને એનું ઇન્ફેક્શન એટલું બધું વધી ગયું હોય કે આપણી બધી જ પ્રતિકારકતા નાશ પામી હોય, એ સમયે આપણે એ પરિસ્થિતિને એઇડ્સ કહીએ છીએ. ક્લિયર? હા. હવે સમાજની અંદર, હા બોલ ને બેટા. સર, આ HIV જ્યારે થાય શરૂ સ્ટાર્ટિંગમાં જ્યારે એનો ચેપ લાગે છે એટલે સર થોડી માત્રામાં હોય તો સર એને આપણે ખબર પડી જાય કે ભાઈ આપણે પોઝિટિવ છે તો સર એને દૂર કરી શકાય? ન કરી શકાય બેટા. હા, જેટલું વહેલું ખબર પડી જાય ને હે ને એટલું આપણે વધારે વર્ષ જીવી શકીએ. સમજી લે, જેટલું વહેલું ખબર પડે એટલા વધારે વર્ષ જીવી શકીએ. અને એટલે જ એવું કહેવામાં આવે છે કે આપણે દર વર્ષે આપણું દર 3 વર્ષે આપણું એલિઝા ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
18 વર્ષ પછી એલિઝા ટેસ્ટ સરકારી કેન્દ્રો પર મફત કરી આપવામાં આવે છે. એલિઝા ટેસ્ટ કરાવવાનો 1 પણ રૂપિયો ચાર્જ નથી. તમે દર 3 વર્ષે સરકારી કેન્દ્ર પર મફત એલિઝા ટેસ્ટ કરાવી શકો છો. ક્લિયર? સરકાર આવી બધી તકેદારી, આવી બધી ફેસિલિટી એટલે જ આપે છે બેટા કે આપણે ધારો કે રેગ્યુલર ટેસ્ટ કરાવીએ છીએ તો કોઈ પણ આવો રોગ હોય એ શરૂઆતના સ્ટેજમાં આપણને ખબર પડે તો આપણે લાંબો સમય આપણું જીવન ગુજારી શકીએ. ક્લિયર? સેકન્ડ થિંગ, આ દરેક રોગની અંદર એક વસ્તુ કોમન છે કે જો તમે ટેન્શન લીધું તો રોગ તમારી ઉપર હાવી થઈ જાય છે. જેમ આપણે કોરોનામાં વચ્ચે જોયું હતું ને, નેગેટિવ ન્યૂઝ બધા ફરતા થયા હતા તો બધા ટેન્શનમાં કોરોના પોઝિટિવ થતા હતા. ખબર છે ને? સેકન્ડ વેવ વખતે તો બેડ નહોતા મળતા આપણને. એ વખતે જેટલા પોઝિટિવ થિંકિંગવાળા હતા એમને તકલીફ ઓછી પડી હતી. હું એવું નથી કહેતો કોરોના ના થાય પોઝિટિવ થિંકિંગથી, થાય તો ખરું બેટા. જો જે થવાનું છે એ તો ઇન્ફેક્શન થવાનું છે, પણ એ સમયે જો આપણે નેગેટિવિટી ઉપર જતા રહીએ તો એ જે તે રોગ આપણા શરીર ઉપર વધારે હાવી થઈ જાય છે. ક્લિયર? સમાજની અંદર આપણે HIV અને એઇડ્સગ્રસ્ત જે પણ વ્યક્તિઓ છે એમને મદદ અને સહાનુભૂતિ કરવાની ખરેખર જરૂર હોય છે. એના બદલે આપણે એને અપરાધીની દ્રષ્ટિથી જોઈએ છીએ કે આ સાલો લૂઝ કેરેક્ટર છે, જ્યાં ત્યાં રખડતો હશે ને ક્યાંકથી ઇન્ફેક્શન લઈને આવ્યો હશે, આવું લાગે ને. આપણા સમાજમાં તો આ એક જ માન્યતા છે. પણ મેં તમને હંમેશા કીધું છે કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ પણ હીન ભાવનાથી ન જોવા. મેં આટલા વર્ષોમાં કોઈ વિદ્યાર્થીને ડફોડ નથી સમજ્યો. દરેક વિદ્યાર્થી કેપેબલ છે. હા, કેવું હોય બેટા ખબર છે? જાગ્યા ત્યારથી સવાર. અત્યારે કોઈ વિદ્યાર્થી ટોપર છે, કોઈ વિદ્યાર્થીના ઓછા માર્ક્સ આવે છે તો હું ક્યારેય એવું ના કહું કે તું ડફોડ છે, જરાય નહીં. હા, એ વ્યક્તિને પોતાના અંદરથી વર્ક કરવા માટેની જે ઇન્સ્પિરેશન જોઈએ એ ક્યાંકથી નથી મળતી. તો હું આવા વિદ્યાર્થીઓને હંમેશા શાંતિથી ગાઈડ કરતો રહું કે બેટા આનું આમ કરો, આનું આમ કરો, આનું આમ કરો. મને ખબર હોય કે મેં એક વખત કીધું એ નથી કરતું વ્યક્તિ, તો હું 10 વખત કહીશ. કેમ? ક્યારેક તો એને થશે ને કે સાહેબ દર વખતે પ્રેમથી કહે છે તો આપણે કરવું જોઈએ. ક્યારેક તો એના મનમાં એવું થશે કે નહીં થાય? એ દિવસે એ શરૂઆત કરશે ને જ્યારે પણ શરૂઆત થાય ને બેટા તો એક નિયમ જ છે કે જાગ્યા ત્યારથી સવાર. બરાબર? પણ એવી આશા રાખું કે વહેલા જાગો તો સવાર વહેલું થાય અને આપણને દિવસ મોટો મળે. સવાર 4 વાગે વાંચવા બેસીએ તો આપણને 9 વાગ્યા વાંચવા બેસતા હોય એના કરતાં 5 કલાક વધારે મળે. હા, એટલે જાગ્યા ત્યારથી સવારે વાત સાચી, પણ વહેલા જાગીએ તો થોડુંક વધારે કરી શકીએ. બરાબર? ખેડૂ સાહેબ તમે તો હરીફરીને તૈયારી ઉપર આવી જાઓ છો કે ચલો. આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે. ખાલી ડૉક્ટરો પ્રયાસ કરે તો, અને માણસ કૂતરાની જેમ રખડતો હોય તો થાય કંટ્રોલ? ના થાય ને. એટલે પહેલાં તો આને અટકાવવા માટે સમાજે સાથ આપવો પડે. ક્લિયર? હા, હવે ખબર પડી કાલે આ ટોપિક કેમ અટકાવી દીધો હતો? તો આખો અવેરનેસ પ્રોગ્રામ હતો, ખબર છે? ચલો હવે આપણે કેન્સર ચાલુ કરીશું. અત્યારે કેન્સર ચાલુ કરવું છે અત્યારે? ચલો થોડીક માહિતી લઈ લઈએ. ચલો આપણે થિયરિકલ ચાલુ નથી કરતા, એના વિશેની તમને બેઝિક માહિતી આપું. આપણા બધાના શરીરમાં કેન્સર હાજર છે. શું સાહેબ મજાક કરો છો? એવું થોડું હોતું હોય. કેમ સમજાવું? આપણા બધાના શરીરમાં થતી એક ક્રિયા કોષ વિભાજન થાય છે કે નથી થતું? ઓકે, પણ આ કોષ વિભાજન આપણા શરીરમાં ક્યાં અને કેવી રીતે થાય છે એ સમજાવું. કે ભાઈ આપણા શરીરની અંદર જુદી જુદી પેશીઓમાં રહેલા જુદા જુદા કોષો નોર્મલી શરીરનું એક ઓટોમેટિક નિયંત્રિત તંત્ર છે. એ નિયંત્રિત તંત્રમાં કેવું હોય
કે ભાઈ આપણા શરીરમાં જ્યારે જે સ્થાને જેટલો ઘસારો પડ્યો હોય એ પ્રમાણે એ પેશીના કોષો વિભાજન કરે, જેટલો ઘસારો હોય એના સ્થાને નવા કોષો ઉમેરે અને પછી એ પોતાનું વિભાજન અટકાવી દે, રાઈટ? જ્યારે એને ખબર પડે કે ભાઈ ઘસારો જે હતો એટલા કોષો આપણે ઉમેરી દીધા છે એટલે એ પોતાનું વિભાજન અટકાવી દે છે. હવે કેટલીક વખત એવું બને કે આ કોષ વિભાજનની ક્રિયા શરૂ તો થાય, એની જે જરૂરિયાત છે એ પૂરી પણ થઈ જાય, પણ એનું જે આ નિયંત્રણ છે એ સિસ્ટમમાં ક્યાંક એરર આવી જાય, બરાબર? આવું થાય ને? હા, તો કોષ વિભાજન શરૂ તો થઈ ગયું, પણ પછી ગાડીને બ્રેક લાગી નહીં, ગાડી ઉપડી ગઈ, હાઈવે ઉપર ચડી ગઈ, એવામાં શું થશે? તો કે ભાઈ ફટાફટ જરૂર વગરના કોષોનું નિર્માણ થશે, હા કે ના? ઓકે. અને બીજું, એકદમ ઝડપથી કોઈ કારણ વગર નવા કોષો ઉમેરાએ રાખે છે, પણ એને પોષણ ક્યાંથી મળે? પછી એ પોષણ માટે શું કરશે? એની આજુબાજુના કોષો ઉપર ત્રાસ ગુજારશે, હા કે ના? મતલબ કે એ કોષો આજુબાજુના કોષોને નબળા પાડશે, એટલે આપણા શરીરના બીજા કોષોમાં પણ વીકનેસ આવશે અને એ પોતે સતત કોષ વિભાજન કરીને નવા કોષો ઉમેરી રાખશે, ઉમેરતા 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 એની ગાંઠ સર્જાશે, જેને આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ, રાઈટ? ઓકે. હવે સવાલ એ છે કે શું સાહેબ કોષમાં નિયંત્રણ એક વખત જતું રહ્યું તો ફરીથી ના થાય? જુઓ, ડિપેન્ડ્સ ઓન અવર સ્ટ્રક્ચર એન્ડ અવર ફૂડ હેબિટ્સ, એક્સરસાઇઝ એટસેટ્રા. કે ભાઈ આપણો ડાયટ પ્લાન શું છે, આપણી પ્રતિકારકતા શું છે અને આપણે કેટલી એક્સરસાઇઝ કરીએ છીએ રૂટીનમાં, બરાબર? આ બધી જ વસ્તુ આને અસર કરે છે. તમારામાંથી ઘણા બધા લોકોને પેલા કાળા તલ હોય છે, એમાં ઘણા બધાને જન્મથી થોડા ઘણા હોય છે ને પછી નવા નવા થઈ રાખે છે, થતા હોય છે કે નથી થતા હોતા? હા, એ આપણા પોતાના પ્રતિકારક તંત્ર દ્વારા, આપણા પોતાના ફૂડ હેબિટ દ્વારા આવા અનિયંત્રિત કોષ વિભાજનને નિયંત્રિત કર્યાનું પરિણામ છે. મતલબ આપણું પ્રતિકારક તંત્ર એટલું એક્ટિવ છે કે ધારો કે ધ્યાનબાર કોષ વિભાજન નિયંત્રણમાં ની બહાર જતું રહ્યું હોય ને તો થોડી વાર પછી એને પકડીને પાછું લાવી દે છે અને એ વખતે જે વધારાના થોડા ઘણા કોષો બન્યા હોય ને એનું વિઘટન કરી નાખે છે, એનો જથ્થો એ બ્લેક સ્પોટ ક્રિએટ કરે છે, જેને આપણે તલ કહીએ છીએ. અને એટલે જ આપણા ભૂતકાળમાં આપણા પૂર્વજો એવું કહેતા હતા કે તલ હોય એ નસીબદાર હોય, કહેતા હતા. એ એટલે કહેતા હતા કે જેનામાં કેન્સરથી બચવાની તાકાત છે ને એને તલ હોય તો નસીબદાર ના કહેવાય? હા, નકર તો ઉકલી જાય કેન્સરમાં ને કેન્સરમાં. એટલે મેં કીધું ને આપણા પૂર્વજો જે બી કહેતા હતા ને ક્યાંકનું ક્યાંક વૈજ્ઞાનિક કારણ હતું, એ ક્યાં હતું એ આપણે વિચારવાનું, જો આપણી બુદ્ધિ પહોંચે તો. બાકી તો આપણે નેગેટિવ વિચારવામાં તો નંબર આવે આપણો, પોઝિટિવમાં સાહેબ આ તમે થોડું ઘણું શીખવાડો છો, શીખશું, નહીં શીખીએ તો વાંધો નહીં, 12 મહિના પછી તમે ક્યાં પૂછવા આવવાના, બરાબર ને? તો જરૂરિયાત મુજબનું જે નિયંત્રણ છે એ નિયંત્રણની બહાર જ્યારે કોષ વિભાજન જતું રહે છે એ સમયે કેન્સર સર્જાય છે. ક્લિયર?